નમસ્તે મિત્રો, રાધે રાધે। ચાલો એક સુંદર મજાની વાર્તા સાંભળીએ તો અંત સુધી વાર્તાનો આનંદ માણતા રહેજો। ચાલો શરૂ કરીએ। આજે સવારે લક્ષ્મીજી થોડા વહેલા ઉઠી ગયા હતા। રસોડામાંથી સતત ખટપટનો અવાજ આવી રહ્યો હતો। અવાજ તેમના પુત્ર વહુના રૂમમાં પણ જઈ રહ્યો હતો। તરત જ તેમના પુત્ર વિવેકની ઊંઘ ઉડી ગઈ અને પોતાની પત્ની પ્રીતિને કહ્યું, અરે આટલી વહેલી સવારે મમ્મી રસોડામાં શું કરી રહી છે, જોવું તો ખરો। આમ કહીને જેવો જ વિવેક ઊભો થવા લાગ્યો કે તરત પ્રીતિએ કહ્યું, ક્યાંય જવાની જરૂર નથી। મતલબ વગર પોતાની ઊંઘ બગાડી રહ્યા છો। તમારી મમ્મી પોતાના પીવા માટે પાણી ગરમ કરી રહી હશે અને આ ચક્કરમાં આપણે આપણી ઊંઘ બગાડી નાખીએ છીએ। તમને કેટલી વાર કહ્યું છે કે સૂતા પહેલા દરવાજો સારી રીતે બંધ કરવાનું રાખો, પરંતુ તમે ક્યાં માનો છો। પૂરી ઊંઘ બગાડી નાખી, કોઈ કામ ધંધો છે નહીં। તમને ઘરનું કામ કરતી વખતે તો તેમને ઘૂંટવા દુખાવો થાય છે, પરંતુ સવાર સવારમાં તૈયાર થઈને પાર્કમાં આંટા મારવા નીકળી જાય છે। અહીં આપણને ઊંઘ આવે છે, ના આવે એનાથી કોઈને શું ફરક પડે છે। એક તો હું આખો દિવસ ઘરના કામોમાં લાગેલી રહું છું અને ઉપરથી મને શાંતિથી સૂવા પણ નથી દેતા। આમ કહીને પ્રીતિએ સવાર સવારમાં પોતાના સાસુને કોસવાનું શરૂ કરી દીધું। ત્યારે વિવેકે કહ્યું, અરે પ્રીતિ, તું પણ જાણે છે ને કે માને ઘૂંટણની બીમારીના કારણે ડોક્ટરે તેને ચાલવાની સલાહ આપી છે, અને એમ પણ એટલું બધું કામ પણ નથી હોતું જેટલું તું બોલતી રહે છે। માત્ર ઘરનું તો કામ હોય છે, એમાં પણ સાફ સફાઈ કરવા માટે પણ કામવાળી આવે છે, અને વાસણો અને કપડાં ધોવા માટે પણ તે અલગ કામવાળી લગાવી રાખી છે। માત્ર ખાવાનું બનાવવાનું કામ હોય છે, અને એમાં પણ માત્ર તને મદદ કરાવે છે। શાકભાજી છોલવા અને કાપવા જેવા કામ તો તારે કરવા જ નથી પડતા। તેમ છતાં પણ ના જાણે કેમ તું આખો દિવસ કામની રટ લગાવતી રહે છે। અચ્છા, તમે તો ખાઈ પીને પોતાની ઓફિસે જતા રહો છો, અને અહીં પાછળ ઘરનું એટલું કામ હોય છે કે કરતા કરતા મારી કમર ભાંગી જાય છે। અને માજીનું તમે જાણો છો, સાંજે પણ ઘરમાં ક્યાંય બેસે છે, સત્સંગ મળવા મંદિર જતા રહે છે। ઘરે તો તેમનું મંચ નથી લાગતું। અરે, જ્યારે તેમને ઘરમાં રહેવું જ પસંદ નથી તો તેમને વૃદ્ધાશ્રમમાં જ મોકલી દો। તમારી માને પણ શાંતિ મળી જશે અને મને પણ। ત્યારે જ વિવેકે ગુસ્સામાં કહ્યું, પ્રીતિ, આજે તો તે આ વાત કહી દીધી છે, પરંતુ ભવિષ્યમાં ક્યારેય આ વાતને પુનરાવર્તન કરી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય। તેમના રૂમનો દરવાજો થોડો ખુલ્લો હોવાને કારણે લક્ષ્મીજીના કાન સુધી બધો અવાજ પહોંચી રહ્યો હતો। વહુના વિચારો જાણીને તેમનું હૃદય દુખી તો ઘણું થયું હતું, પરંતુ તેમણે કંઈ ના કહેવાનું જ યોગ્ય માન્યું અને પાર્કમાં જતા રહ્યા। નાસ્તો કર્યા પછી લક્ષ્મીજી બપોરની શાકભાજી લઈને કાપવા બેસી ગયા। તે સમયે પ્રીતિ પોતાના રૂમમાંથી તૈયાર થઈને બહાર નીકળી અને બોલી, માજી, હું જરા મારી બહેનપણી સોની સાથે બજારમાં જઈ રહી છું, આવવામાં થોડું મોડું થઈ જશે। તો લક્ષ્મીજીએ પોતાની વહુને કહ્યું કે વહુ, મારા ચશ્મા તૂટી ગયા છે, હવે વિવેકને શું કહું, તે તો સવારનો જાય છે અને રાત્રે ઘરે પાછો આવે છે। તું બજારમાં જઈ રહી છે તો મારા ચશ્મા તું સરખા કરાવી લાવજે। તો તરત જ પ્રીતિએ કહ્યું, માજી, આ મહિને ખર્ચો ખૂબ વધારે થઈ ગયો છે અને મારે પણ મારી બહેનપણીના લગ્ન માટે શોપિંગ કરવાની છે, તેથી અત્યારે તૂટેલા ચશ્માથી જ કામ ચલાવો। અને એમ પણ તમારે એવું કયું ઓફિસનું કામ કરવાનું હોય છે જે ચશ્મા વગર ના કરી શકો। આવતા મહિને હું તમારા ચશ્મા સરખા કરાવી આપીશ। તો લક્ષ્મીજીએ કહ્યું, ઠીક છે વહુ। પ્રીતિ પોતાનો પર્સ ઉઠાવીને ચાલતી થઈ ગઈ। ચશ્મા વગર લક્ષ્મીજીને ખૂબ જ મુશ્કેલીથી ગુજારો કરી રહ્યા હતા। એક દિવસ તેમનો
પુત્ર સોનુ તેમના રૂમમાં બેસીને રમી રહ્યો હતો ત્યારે તેને પાણી માંગ્યું. તો લક્ષ્મીજી રસોડામાં પાણી લેવા ગયા, પરંતુ ચશ્મા વગર તેમને કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું. અચાનક તેમનો હાથ કાચના ગ્લાસ પર અથડાયો અને ગ્લાસ નીચે પડી ગયો અને તૂટી ગયો. જેવો જ પ્રીતિએ કંઈક તૂટવાનો અવાજ સાંભળ્યો તો તરત જ ગુસ્સાથી લાલ થઈને બહાર આવી અને તેણે નીચું જોયું તો કાચનો ગ્લાસ તૂટેલો પડ્યો હતો. આ જોઈને પ્રીતિએ એકદમ ગુસ્સામાં કહ્યું, ભગવાને બે આંખો આપી છે તો જોઈને કામ નથી કરી શકતા. તમે મારો આટલો મોંઘો ઇમ્પોર્ટન્ટ ગ્લાસ તોડી નાખ્યો. તમે જાણો પણ છો કે આ મારી માએ આપ્યો હતો, મતલબ વગર આટલું નુકસાન કરી દીધું. પ્રીતિનો અવાજ સાંભળતા જ વિવેક બહાર આવ્યો. શું થયું? પ્રીતિ આટલી બધી બૂમો કેમ પાડે છે? જુઓ ને, તમારી માએ મારો આટલો મોંઘો ગ્લાસ તોડી નાખ્યો. જાણો છો, આ મારી માએ આપ્યો હતો. વિવેકે કહ્યું, અરે ભૂલથી તૂટી ગયો હશે, એમાં આટલી બધી બૂમો પાડવાની શું જરૂર છે? કોઈ વાત વગર તમાશો કરવાનું તો કોઈ તારી પાસેથી શીખે. ત્યાર પછી વિવેકે પોતાની મા તરફ જોયું અને કહ્યું, અરે મા, તું ચશ્મા કેમ નથી પહેરતી? આજકાલ કારણસર કદાચ તને દેખાયું નહીં હોય. બેટા, એ મારા ચશ્મા હજુ લક્ષ્મીજી કહેવા જઈ રહ્યા હતા કે પ્રીતિ બોલી, ભગવાન જાણે કઈ દુનિયામાં ગુમ રહે છે. તમારી માં મતલબ વગરનું મારું નુકસાન કરી દીધું. બળતા બળતા પ્રીતિ પોતાના રૂમમાં જતી રહી. આ બાજુ લક્ષ્મીજીને સમજાતું ન હતું કે આખરે તેમણે એવું પણ શું કરી દીધું હતું કે તેમની વહુ આટલું બધું બોલી ગઈ. વાસ્તવમાં પ્રીતિ ઉપર પોતાની તથાકથિત મોડર્ન બહેનપણીઓનો ખૂબ પ્રભાવ હતો. તેની મોટા ભાગની બહેનપણીઓએ કાં તો પોતાના સાસુ સસરાથી અલગ થઈને પોતાનું અલગ ઘર વસાવ્યું હતું, કાં તો તેમને વૃદ્ધાશ્રમમાં મોકલીને તેમની જવાબદારીઓમાંથી મુક્ત થઈને સ્વતંત્ર જીવન જીવી રહી હતી. તેમની દેખાદેખીથી જ પ્રીતિ ઉપર પણ પોતાના સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવાનું ભૂત સવાર થઈ ગયું હતું. ઘણીવાર પ્રીતિ ફોન પર જ ચોંટી રહેતી. ક્યારેક પોતાની બહેનપણીઓ સાથે પોતાના સાસુની બુરાઈ કરતી તો ક્યારેક તેની મા સાથે ઘરની બધી બાબતો શેર કરતી. એક દિવસ જ્યારે પ્રીતિ પોતાના ઘરની બધી વાતો પોતાની માને કહી રહી હતી તો એના અમુક શબ્દો લક્ષ્મીજીના કાન સુધી પહોંચ્યા. થોડીવાર પછી તેઓ તેમની વહુ પાસે આવ્યા. એને કહ્યું, વહુ, પોતાની સાસરીની બધી વાતો પિયરમાં કહ્યું એ સારી વાત નથી. આટલું સાંભળતા જ પ્રીતિ એકદમ ભડકી ગઈ અને બૂમો પાડીને બોલી, માજી, તમને એટલી પણ ખબર નથી પડતી કે છુપી રીતે કોઈની વાતો ના સાંભળવી જોઈએ. તમારી વહુની જાસૂસી કરતા તમને જરાય શરમ નથી આવતી. પ્રીતિના આ પ્રકારના વર્તનથી લક્ષ્મીજી સંપૂર્ણપણે સ્તનબંધ થઈ ગયા. પરંતુ કહેતા તો પણ કોને? વહુ તો સમજવા તૈયાર જ ન હતી અને પોતાના પુત્રને તે પરેશાન કરવા નહોતા માંગતા. તેથી તેમણે ચૂપચાપ અપમાન સહન કરી લીધું. પરંતુ પ્રીતિ ચૂપ રહેવાવાળી ન હતી. રાત્રે જમ્યા પછી જેવો જ વિવેક રૂમમાં આવ્યો તો તેણે ફરીથી એક જ જીદ પકડી લીધી કે તમારી માના રહેવાથી તો મારું જીવન હરામ થઈ ગયું છે. પ્રાઇવેસી જેવી તો કોઈ વસ્તુ જ નથી. કોઈની સાથે ફોન પર વાત પણ નથી કરી શકતા. હું નાની નાની વાતો પર લેક્ચર આપવા આવી જાય છે. તમને કેટલી વાર કહ્યું કે પોતાની માને વૃદ્ધાશ્રમમાં મોકલી દો, પણ તમે છો કે સાંભળતા જ નથી. અરે, વૃદ્ધાશ્રમ આવા વૃદ્ધ લોકો માટે તો બનાવવામાં આવે છે અને સાથે તમારી માને પણ પોતાની ઉંમરના લોકો મળી જશે, તેથી તેમનું મન પણ લાગેલું રહેશે. તો વિવેકે કહ્યું, પ્રીતિ, જો વડીલો કોઈ વાત સમજાવે છે તો આપણે
ભલા માટે જ સમજાવે છે, પરંતુ આ બધી વાતો તારા દિમાગમાં નહીં ઘૂસે. અને મારી એક વાત કાન ખોલીને સાંભળી લે કે હું મારી માને ક્યારેય વૃદ્ધાશ્રમમાં નહીં મોકલું. તું નથી જાણતી કે મારી માએ મારા માટે કેટલા બલિદાન આપ્યા છે, અને આજે જ્યારે તેને મારી જરૂર છે તો હું તેમની સંભાળ પણ ના રાખી શકું તો ધિક્કાર છે એવા પુત્ર પર. તો પ્રીતિએ કહ્યું, બસ તમને તો તમારી માં સિવાય આ દુનિયામાં બીજું કોઈ દેખાતું નથી. તો વિવેકે કહ્યું, પ્રીતિ, તું નથી જાણતી કે કેટલી મુશ્કેલીથી મારી માએ મને ઉછેરીને મોટો કર્યો છે. પોતે ભૂખા રહીને માએ મને ભેરપટ ખવડાવ્યું છે. હું માત્ર 10 વર્ષનો હતો ત્યારે મારા પિતાનું અવસાન થઈ ગયું હતું, અને ત્યાર પછી માં મને એકલો છોડીને ક્યાંય નોકરી પણ નહોતી કરી શકતી. તેથી તેણે ઘરેથી ટિફિન સર્વિસ શરૂ કરી, અને આજે પણ જે થોડો ઘણો સમય વધતો હતો તે સમયે મને ભણાવવાની સાથે સાથે સ્કૂલના નાના નાના બાળકોનું પણ ટ્યુશન લેતી હતી. રાત દિવસ મહેનત કરીને માએ મને આ મુકામ સુધી પહોંચાડ્યો કે આજે હું સન્માનભર્યું જીવન જીવી રહ્યો છું. ભલે મારી મા પાસે એટલા પૈસા ન હતા, પરંતુ તેમ છતાં પણ મારી દરેક માંગ પૂરી કરતી હતી. મારી માં આટલું કહેતા કહેતા વિવેકની આંખોમાં આંસુ આવી ગયા અને બોલ્યો, પ્રીતિ, હું આખી દુનિયાને છોડી શકું છું, પરંતુ પોતાની માને ક્યારેય નહીં. વિવેકની વાત સાંભળીને પ્રીતિ પણ તે સમયે ચૂપ થઈ ગઈ, અને ત્યાર પછી થોડા દિવસો સુધી ઘરમાં શાંતિ રહી. પરંતુ જેમ જેમ સમય પસાર થવા લાગ્યો, પ્રીતિનું એ જ વર્તન ફરીથી શરૂ થઈ ગયું, જેના કારણે વિવેકે ફરીથી પરેશાન રહેવા લાગ્યો કે આખરે તે પ્રીતિને કેવી રીતે સમજાવે. એક દિવસ પ્રીતિએ પોતાના ઘરે પોતાની બધી બહેનપણીઓને બોલાવી અને પોતાના સાસુને કહ્યું, માજી, આજે મારી અમુક બહેનપણીઓ ઘરે આવવાની છે. તમે નાસ્તો બહુ સારો બનાવો છો, તો આજે તમે તેમની માટે ચા અને નાસ્તો બનાવજો. લક્ષ્મીજીના ઘૂંટણમાં દુખાવો હતો, પરંતુ તેમ છતાં વહુની વાત માનીને તે બપોરથી તૈયારીઓમાં લાગી ગયા હતા. તેમ એમના હાથથી બનાવેલા ખાવામાં એટલો સ્વાદ હતો કે મોટી મોટી હોટલોમાં શેફ પણ તેમની સામે ફેલ થઈ જાય. પ્રીતિની બહેનપણીઓના આવ્યા પહેલા લક્ષ્મીજીએ લગભગ બધી જ વાનગીઓ બનાવી લીધી હતી. એટલામાં જ પ્રીતિ અંદર આવી અને પૂછવા લાગી, માજી, હજુ કેટલો સમય લાગશે? મારી બહેનપણીઓ તો પહોંચતી જશે. તો લક્ષ્મીજીએ કહ્યું, બાકીનું બધું કામ થઈ ગયું છે. બસ જ્યારે તારી બહેનપણીઓ આવશે ત્યારે હું ચા બનાવી દઈશ. એ જ ક્ષણે દરવાજાનું ડોરબેલ વાગ્યો. તો પ્રીતિએ કહ્યું, માજી, તમે ચા બનાવવા મૂકી દો. અને ઉતાવળમાં ચા પત્તી સાથે ખાંડને બદલે મીઠાનો ડબ્બો ઉપાડીને પોતાના સાસુને પકડાવી દીધો અને બોલી, તમે જલ્દીથી કામ પૂરું કરો. અને આટલું કહીને પ્રીતિ ઘરનો દરવાજો ખોલવા જતી રહી. નજર કમજોર હોવાથી અને ચશ્માના ના હોવાના કારણે લક્ષ્મીજીને પણ મીઠા અને ખાંડમાં સમજ જ ના પડી, અને તેમણે ચામાં મીઠું નાખી દીધું. એટલામાં જ પ્રીતિ તેની બહેનપણીઓને લઈને અંદર આવી અને તેમની સાથે વાતો કરવા લાગી. થોડી વાર વાતો કર્યા પછી પ્રીતિ બધા માટે રસોડામાંથી અલગ અલગ પ્રકારનો નાસ્તો લઈને આવી. તો તે એવો દેખાડો કરી રહી હતી કે જાણે બધો નાસ્તો તેણે જ બનાવ્યો હોય. બધા લોકો ખૂબ જ આનંદથી નાસ્તો ખાવા લાગ્યા, અને હસી મજાક અને વાતચીતનો સિલસિલો ચાલુ થઈ ગયો. થોડી જ વારમાં ચા પણ બની ગઈ હતી. તો લક્ષ્મીજીએ ગરમા ગરમ ચા લઈને આવ્યા અને મહેમાનોને આપવા લાગ્યા. તેની બધી બહેનપણીઓ સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણી રહી હતી, અને ખાતા ખાતા તેમાંથી એક બહેનપણી બોલી, અરે પ્રીતિ, આ નાસ્તો તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બનાવ્યો છે. ત્યારે જ બીજી બહેનપણી
બોલી, હા યાર, ભજીયાનો તો કોઈ જવાબ જ નથી. આટલા સ્વાદિષ્ટ ભજીયા તો મેં આજે પહેલી વાર ખાધા છે. ત્યારે જ બીજી એક બહેનપણીએ કહ્યું, પરંતુ એ તો જણાય, આ બધું બનાવતા તું શીખી ક્યાંથી? એ પહેલા કે લક્ષ્મીજી કંઈ બોલે તે પહેલા પ્રીતિએ કહ્યું, અરે યાર, ઇન્ટરનેટ જોઈને હું બધું શીખી ગઈ છું. તમે બસ નાસ્તાની મજા માણો, અને માત્ર નાસ્તો જ કેમ, તમે પોતાની બહેનપણીના હાથની બનાવેલી ચાની પણ મજા માણો અને કહો કે કેવી બની છે. જ્યારે પ્રીતિએ કહ્યું તો તેની બહેનપણીઓ ખૂબ જ ઉત્સાહ સાથે ચા પીવા લાગી. પરંતુ જેવી જ તેની બહેનપણીઓએ ચા પીવાની શરૂ કરી તો બધાના મોંનો સ્વાદ બગડી ગયો. અમુક બહેનપણીઓ હોશ બેસમાં કોગળા કરવા લાગી, તો બીજી તરફ બાકીની બહેનપણીઓ જેમણે હજુ સુધી ચા નહોતી પીધી તેઓએ ચા પાછી મૂકી દીધી. તેમની આવી હરકતો જોઈને પ્રીતિ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેમણે તરત જ ચા લઈને થોડી ચાખીને જોઈ તો જોરથી બૂમ પાડી, માજી, આ તમે શું કર્યું? શું તમને એટલી પણ નથી ખબર કે ચામાં મીઠું નહીં, ખાંડ નાખવામાં આવે છે? કમસે કમ જોવાનું તો રાખો, તમારામાં તો જરાય અક્કલ નથી. તો પ્રીતિની બધી બહેનપણીઓ કહેવા લાગી કે આ શું પ્રીતિ, તે તો કહ્યું હતું કે નાસ્તો અને ચા તે બનાવી છે, તો મીઠું પણ તે જ નાખ્યું હશે ને? તો લક્ષ્મીજીએ નમ્રતાથી વહુની બહેનપણીઓને કહ્યું, ભૂલ તો મારાથી થઈ છે. ચા મેં જ બનાવી હતી, અને દ્રષ્ટિના અભાવે મીઠું પણ મારાથી જ ભૂલથી પડી ગયો. મને માફ કરજે બેટા. પછી પ્રીતિની એક બહેનપણી જે ખૂબ સારા સ્વભાવની હતી તે ઊભી થઈને લક્ષ્મીજી પાસે આવી અને તેમને ગળે લગાવીને બોલી, ના આંટી, તમે અમારા કરતા મોટા છો તો પ્લીઝ માફી ના માંગો. નાની મોટી ભૂલો તો થાય જ છે. ત્યાર પછી પ્રીતિએ તેમને કંઈ ના કહેવાનું જ યોગ્ય માન્યું. જ્યારે તેની બધી બહેનપણીઓ પોતાના ઘરે જતી રહી તો પ્રીતિએ તો જાણે ઘરમાં હોબાળો મચાવી દીધો અને લક્ષ્મીજીને કહ્યું, મને એક વાત નથી સમજાતી કે તમે મને શાંતિથી જીવવા કેમ નથી દેતા? આખરે તમે શું ઈચ્છો છો? પોતાની બહેનપણીઓ માટે મેં થોડું કામ કરવાનું શું કહી દીધું? તમે તો આખો મીઠાનો ડબ્બો જ ચામાં ઊંધો વાળી દીધો. જો કંઈ બનાવવાનું ન હતું તો પહેલાથી જ કહી દીધું હોત, પરંતુ આ રીતે મારું અપમાન કરાવવાની શું જરૂર હતી? તો લક્ષ્મીજી બોલ્યા, વહુ, મેં તો પોતાના તરફથી બધું સારું જ બનાવ્યું હતું, અને જ્યારે હું ચા બનાવવા લાગી તો મીઠાનો ડબ્બો તે જ મારા હાથમાં આપ્યો હતો. એવું કહીને કે મારી બહેનપણીઓ આવી ગઈ છે, જલ્દીથી ચા બનાવો. હવે જો મારાથી એ મીઠું ચામાં પડી ગયું તો એમાં મારું શું વાત? હજુ આ બધી વાતો ચાલી રહી હતી કે ત્યારે વિવેક પણ ઘરે આવી ગયો અને પ્રીતિને ગુસ્સામાં જોઈને તેણે કારણ જાણવા માંગ્યું. તો પ્રીતિએ બૂમો પાડી પાડીને તેને આખી વાત જણાવી. તો વિવેકે કહ્યું, પ્રીતિ, થોડું ધ્યાન તો તારે પણ આપવું જોઈતું હતું કે માની હવે વધારે ઉંમર થઈ ગઈ છે, તો કમસે કમ કામમાં તેમની મદદ કરાવી દેવી. અને માં, તું તારા ચશ્મા કેમ નથી પહેરતી? જ્યારે પણ તું ચશ્મા નથી પહેરતી ત્યારે કંઈક ને કંઈક ઊંધું જ થઈ જાય છે. મને કહે કે તે તારા ચશ્મા ક્યાં મૂક્યા છે, હું અત્યારે જ લઈને આવું. તો લક્ષ્મીજીએ કહ્યું, બેટા, વાસ્તવમાં વાત એમ છે કે મારા ચશ્મા ઘણા દિવસોથી તૂટેલા છે, જેના કારણે હું બરાબર જોઈ નથી શકતી અને મારાથી કોઈને કોઈ ભૂલ થઈ જાય છે. તો વિવેકે કહ્યું, તું પણ કમાલ કરે છે. માં, તારા ચશ્મા તૂટી ગયા છે તો તે મને કેમ ન કહ્યું? તો લક્ષ્મીજીએ કહ્યું, બેટા, મેં તો વહુને કહ્યું હતું, પરંતુ વહુએ એમ કહીને વાત ટાળી દીધી કે આ વખતે ખર્ચો બહુ થઈ ગયો છે, તેથી પૈસા નથી વધ્યા. આવતા મહિને તે મારા ચશ્મા બનાવીને લઈ આવશે.
આ વાત સાંભળીને વિવેકે પ્રીતિ તરફ પ્રશ્નાર્થ નજરે જોયું તો પ્રીતિએ પોતાનો બચાવ કરતા કહ્યું, હા તો શું થયું? આખરે હું છું તો એક મનુષ્ય જ ને. ભૂલી ગઈ માજીના ચશ્મા બનાડાઓનું. પછી વિવેકે કહ્યું, પ્રીતિ, જેમ તું મનુષ્ય થઈને ભૂલ કરી શકે છે એમ મારી માં પણ એક મનુષ્ય છે, અને નાની એવી ભૂલ પર તું તેના પર એવી બૂમો પાડવા માંડે છે કે જાણે તેણે કોઈ બહુ મોટો ગુનો કરી દીધો હોય. તારી રોજ રોજની આ હરકતોથી હું કંટાળી ગયો છું. વિવેકની આટલી વાત સાંભળીને પ્રીતિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તેને જોરથી બૂમ પાડીને કહ્યું, તમને તો ફક્ત પોતાની માં જ દેખાય છે. તમારા જીવનમાં મારા હોવાથી કે ના હોવાથી તમને કોઈ ફરક નથી પડતો. તો જો એવું જ હોય તો ઠીક છે, હું મારા પિયરમાં જ જતી રહું છું. આજ પછી મારે તમારી સાથે અને તમારા આ ઘર સાથે કોઈ લેવા દેવા નથી. આટલું કહીને પ્રીતિ ગુસ્સામાં પગ પછાડીને પોતાના રૂમમાં ગઈ અને તેની બેગ કાઢીને પોતાના અને પોતાના પુત્રના કપડાં પેક કરવા લાગી. ત્યારે લક્ષ્મીજીએ તેની પાસે આવ્યા અને હાથ જોડીને તેને વિનંતી કરવા લાગ્યા, વહુ, મારા લીધે તમે બંને પોતાની ગૃહસ્થી કેમ બગાડો છો? જો તમે મારી હાજરી પસંદ ના હોય તો જ હું જ વૃદ્ધાશ્રમમાં જતી રહું છું. એટલામાં જ વિવેક ત્યાં આવ્યો અને બોલ્યો, ના માં, તારે હાથ જોડવાની કોઈ જરૂર નથી અને તું આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. જો પ્રીતિને તારી સાથે રહેવું પસંદ નથી તો તે અહીંથી જઈ શકે છે, પણ હું તારો સાથ ક્યારેય નહીં છોડું. અને હવે આ રોજ રોજના ઝઘડાઓથી તો હું પણ કંટાળી ગયો છું. પ્રીતિએ પોતાનો સામાન પેક કર્યો અને જેવી જ બહાર નીકળવા લાગી તો તેણે વિવેકને કહ્યું કે જો તમારી ઈચ્છા હોય કે આપણી ગૃહસ્થી ફરીથી વસે તો પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો. હું પાછી આવતી રહીશ, નહીં તો હું અહીંયા ક્યારેય પાછી નહીં આવું. આટલું કહીને પ્રીતિ પોતાના પિયરમાં જતી રહી, પરંતુ વિવેકે તેને રોકવાની કોશિશ ના કરી, કારણ કે હવે તેને આ સમસ્યાનો ઉકેલ જોઈતો હતો. આજે ઘરમાં જે કંઈ બન્યું હતું તે બધું જોઈને લક્ષ્મીજી ખૂબ જ વધારે ચિંતિત થઈ ગયા. પછી તેમણે વિવેક પાસે આવીને કહ્યું, બેટા, તું કોઈ એવું પગલું ના ભરતો જેનાથી સમસ્યા વધારે વધી જાય. મારા લીધે તમારી ગૃહસ્થી બગડે તે હું બિલકુલ નથી ઈચ્છતી. તેથી હું કાલે વૃદ્ધાશ્રમમાં જતી રહીશ. ત્યારે પછી તું વહુને ઘરે પાછી લાવી આવજે. તો વિવેકે કહ્યું, ના માં, ગૃહસ્થી કોઈ એક વ્યક્તિ પર નિર્ભર નથી. તેમાં બંનેનું સન્માન, યોગદાન હોય છે. પરંતુ અહીં તારી વહુ કોઈ પણ પ્રકારનું યોગદાન આપવા જ નથી માંગતી. હવે તેને તેની ભાષામાં જ સમજાવવું પડશે. એમ વિચારીને તેણે ક્યાંક ફોન લગાવ્યો. બીજી તરફ પ્રીતિ જ્યારે સાસરીમાંથી ઝઘડો કરીને પોતાના પિયરમાં આવી ગઈ તો તેના માતા પિતા તેની ચિંતા કરવા લાગ્યા, પરંતુ કોઈએ તેને કંઈ ના કહ્યું. 2 દિવસ સુધી તેની ભાભીએ પણ તેને ખૂબ સંભાળી લીધી. પરંતુ ત્રીજા દિવસે જ્યારે પ્રીતિ પોતાના માતા પિતા પાસે બેઠી હતી તો તેની ભાભીએ ખાવાનું પીરસ્યું. ખાવાની પ્લેટ જોતા જ પ્રીતિના પિતાએ કહ્યું, વહુ, શાકમાં તેલ ખૂબ વધારે છે. તું તો જાણે છે ને કે હું બ્લડ પ્રેશરનો દર્દી છું, તેથી તેલ થોડું ઓછું નાખવાનું રાખ. તો તેની ભાભીએ ગુસ્સામાં કહ્યું, પપ્પા, આ તમારું રોજનું કામ છે. ક્યારેક તમને શાકમાં તેલ વધારે લાગે છે તો ક્યારેક ચામાં ખાંડ, અને કંઈ ના હોય તો સૂકી રોટલી વિશે લમણા લો છો. તો હું કંટાળી ગઈ છું આ રોજ રોજના કકરાટથી. આખો દિવસ રોકાયા વિના કામમાં લાગેલી રહું છું. ઉપરથી તમારા લોકોની આ ટોકાટોકી. અને પછી પ્રીતિ તરફ જોઈને તેની ભાભીએ કહ્યું, દર 2 દિવસે ઘરમાં કોઈને કોઈ મહેમાન આવી જાય છે તો તેમની સંભાળ રાખવાની જવાબદારી પણ મારા માથે નાખી દેવામાં આવે છે. ના તો મને અહીંયા પ્રાઇવેટ મળે છે અને ના તો હું પોતાની ઈચ્છા
પ્રમાણે જીવી શકું છું. તમારા બધાનું ધ્યાન રાખવું હોય હવે મારાથી નથી થતું. મારી પોતાની પણ જિંદગી છે જેને હું આરામથી જીવવા માંગુ છું. હું થાકી ગઈ છું તમારી આખો દિવસ નોકરી કરીને. હવે મારે તમારા લોકોથી અલગ રહેવું છે. પ્રીતિ પોતાની ભાભીની આવી વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને પછી બોલી, ભાભી, નાની એવી તો વાત છે, તમે આટલા ગુસ્સે કેમ થઈ રહ્યા છો? તો તેના ભાભીએ કહ્યું, તમારે વચ્ચે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. આ અમારા પરિવારનો મામલો છે. તમે તમારા ઘરને જુઓ. તમે આ ઘરના મહેમાન છો તો મહેમાન બનીને જ રહો. તો પ્રીતિએ ગુસ્સામાં કહ્યું, ભાભી, તમારી હિંમત કેવી રીતે થઈ મને મહેમાન કહેવાની? હું આ ઘરની દીકરી છું. મારો પણ આ ઘર પર પૂરેપૂરો અધિકાર છે. તો તેની ભાભીએ કહ્યું, કડક અવાજે કહ્યું, જી ના દીદી, આ તમારું ઘર નથી. તમારું ઘર તો એ છે જેને તમે છોડીને અહીં આવીને બેસી ગયા છો. પોતાની ભાભીને બોલતા જોઈને પ્રીતિ તો બસ તેમની સામે જોતી જ રહી ગઈ. તેની પોતાની ભાભીનું આ વર્તન ખૂબ જ ખરાબ લાગ્યું. પછી થોડો સંયમ રાખીને પ્રીતિએ કહ્યું, ભાભી, પરંતુ પપ્પાએ એવું પણ શું કહી દીધું હતું કે તમે આટલા ચીડાઈ ગયા અને હવે અલગ રહેવાની વાત કરી રહ્યા છો? હું તો આશ્ચર્યચકિત છું. તમે તો ક્યારેય આવા નહોતા. તમે તો હંમેશા હસતા હસતા આખા ઘરમાં કામ કરતા હતા અને માતા પિતા બંનેને ખૂબ માન આપતા હતા. પરંતુ હવે એવું તો શું થઈ ગયું કે તમે પિતા સમાન પોતાના સસરા સાથે આટલું ખરાબ વર્તન કરી રહ્યા છો? તો પ્રીતિની ભાભીએ કહ્યું, કે મામા, આશ્ચર્યચકિત થવા જેવી શું વાત છે? આજકાલ તો કોઈ છોકરી પોતાના સાસુ સસરા સાથે રહેવા જ નથી માંગતી. બધી છોકરીઓ પોતાના સાસુ સસરાની જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે. પોતાનો અલગ પરિવાર વસાવવા માંગે છે. તેઓ પોતાના પતિને તો પસંદ કરે છે, પરંતુ તેમના માતા પિતા જે તેમણે તેમને જન્મ આપ્યો છે તેમની સેવા કરવા નથી માંગતી. વધારે દૂરની વાત ક્યાં કરવી, તમે પોતાની સાસરીમાં જોઈ લો. તમારા સાસુ દિવસભર તમને ઘરના કામકાજમાં તમારી મદદ કરાવે છે, પરંતુ તેમ છતાં તમારા સાસુની ઉપસ્થિતિ તમને તમારા ઘરમાં એટલી ખટકે છે કે પોતાના સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવાની જીદ લઈને પોતાના પિયરમાં આવીને બેસી ગયા. જ્યારે તમે પોતે પોતાના સાસુથી મુક્ત થવા માંગો છો તો પછી તમે આ બધી વાતો મને કેવી રીતે કહી શકો? પોતાના ભાભીને આ વાતો સાંભળીને પ્રીતિની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને પોતાની મા તરફ જોવા લાગી. ત્યારે જ તેની માએ તેને ગાલ પર જોરથી એક થપ્પડ મારી દીધો. પોતાની માનું આવું વર્તન જોઈને પ્રીતિ આશ્ચર્યમાં પડી ગઈ અને બોલી, માં, તમારા લોકો સાથે ભાભી આટલું ખરાબ વર્તન કરી રહી છે અને થપ્પડ તું મને મારી રહી છે? તો તેની માએ ગુસ્સામાં કહ્યું, બેશરમ છોકરી, જ્યારે તું તારા સાસરીમાં સાસુ સસરા પર બૂમ પાડે છે, તેમને એટલું સંભળાવે છે ત્યાં સુધી કે તેમનાથી અલગ રહેવાની જીદમાં તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવા માટે અડગ છે, ત્યારે તારા આ વિચારો ક્યાં જાય છે? જે વ્યક્તિના પૈસાથી તું એશ કરે છે તેને જન્મ આપનાર માને તું ઠપકો આપે છે, સંભળાવે છે અને તેનું અપમાન કરે છે, ત્યારે તને આ વાતનો કોઈ અહેસાસ નથી થતો કે સાસુમાં સમાન હોય છે, ત્યારે તું પોતાને એકદમ યોગ્ય માને છે. પરંતુ જ્યારે એવું જ વર્તન તારી ભાભીએ અમારી સાથે કર્યું તો તને પોતાની ભાભી ખોટી લાગે છે. પોતાના માતા પિતા સાથે આવું વર્તન થતું જોઈને તને કેટલું દુઃખ થઈ રહ્યું છે? આટલી વાત સાંભળતા પ્રીતિનું મોઢું શરમથી નીચું થઈ ગયું. બેટા, હું તને કેટલું સમજાવતી હતી કે પોતાની સાસરીની વાતો પોતાની સાસરી પૂરતી જ સીમિત રાખજે. પોતાના પિયરમાં કોઈ વાત કહેવાની જરૂર નથી. અમારો ઉછેર તે
એવો ન હતો. મેં તને ક્યારેય કોઈ ખોટી સલાહ નથી આપી, પરંતુ આજે તે જે હરકત કરી છે તેના કારણે મારા ઉછેર પર પણ સવાલો ઊભા થશે. મિત્રો, પ્લીઝ એક રિક્વેસ્ટ છે, વચ્ચે થોડી કરી દઉં કે આપણી ચેનલ પર જો તમે નવા છો ને તો મારા ભાઈઓ, મારી બહેનો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તારા સાસરીવાળા તો એવું જ વિચારશે કે તારી માએ જ તને પોતાના સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવાની સલાહ આપી છે, ખોટા સંસ્કાર આપ્યા છે. શું આજ પહેલા તે પોતાની ભાભીને આ રીતે મારી સાથે વર્તન કરતા જોઈશે? અરે, તે તો ક્યારેય ઊંચા અવાજે પણ વાત નહોતી કરતી, પરંતુ તેને જોઈને તારી ભાભી પર પણ વિપરીત અસર થઈ રહી છે. પોતાની માની વાત સાંભળીને પ્રીતિને અહેસાસ થયો કે તે જે કંઈ પણ તેના સાસુ સાથે કરી રહી હતી તેના કારણે જ તેના માતા પિતા પણ એ જ બાબતનો સામનો કરી રહ્યા હતા. આખરે વ્યક્તિ જે કંઈ પણ કરે છે એ જ તેની સામે આવે છે. આ જ કુદરતનો અટલ નિયમ છે. લાંબા સમય સુધી તે વિચારમાં ખોવાયેલી બેસી રહી. રાત થઈ ગઈ હતી, પરંતુ તેને ઊંઘ નહોતી આવી રહી. બીજા દિવસે સવાર પડતા જ પ્રીતિએ પોતાનો સામાન પેક કરી લીધો અને પોતાની સાસરીમાં પાછી આવતી રહી. જેવી જ પ્રીતિ પોતાના સાસરે પાછી પહોંચી તો લક્ષ્મીજી તેને પોતાની સામે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એ પહેલા કે તેઓ કંઈ બોલે, પ્રીતિ તેમના પગમાં પડી ગઈ અને બોલી, માજી, મને માફ કરી દો. મારી આંખ મારી સ્વાર્થથી આંધળી થઈ ગઈ હતી, જેના કારણે હું તમારી સાથે આટલું ખરાબ વર્તન કરી બેઠી. પોતાની વહુને આ રીતે માફી માંગતા જોઈને લક્ષ્મીજીએ તેને ઊભી કરીને પોતાના ગળે લગાવી દીધી. ત્યાર પછી પ્રીતિએ કહ્યું, મેં તમને કેટલું બધું સંભળાવ્યું, પરંતુ તમે પણ એક વારમાં જ મને માફ કરી દીધી. પોતાના સાસુને ગળે વળગીને પ્રીતિ ખૂબ જ રડી. લક્ષ્મીજીએ પોતાના પલ્લુ વડે તેના આંસુ સાફ કર્યા અને તેને ચૂપ કરાવી. પરંતુ લક્ષ્મીજીને એ વાત નહોતી સમજાતી કે આખરે 2 દિવસમાં એવું તે શું થઈ ગયું કે પ્રીતિ પાછી આવતી રહી અને રડતા રડતા તેમની માફી માંગવા લાગી. વિવેકે જે ઓફિસ જવા માટે પોતાના રૂમમાં તૈયાર થઈ રહ્યો હતો તે પ્રીતિનો અવાજ સાંભળીને બહાર નીકળ્યો. સાસુ વહુને આ રીતે ગળે વળગેલા જોઈને તેના ચહેરા પર સ્મિત આવી ગઈ. જ્યારે તે તૈયાર થઈને ઘરની બહાર નીકળ્યો તો સૌથી પહેલા તેણે પોતાના સાસુને ફોન કર્યો અને તેમની મદદ માટે તેમનો આભાર માન્યો. માનતા કહ્યું કે માજી ધન્ય છો તમે. જો તમામ માતા પિતા પોતાના બાળકોની ખોટી હરકતો ઉપર તેમનો સાથ આપવાને બદલે તેમને આ જ રીતે સાચા માર્ગે લાવે તો કોઈ ઘર પરિવાર ક્યારેય બરબાદ ન થાય. કહેતા કહેતા વિવેકની આંખોમાં આંસુ આવી ગયા. વાસ્તવમાં થયું એવું હતું કે જે દિવસે પ્રીતિ વિવેક સાથે ઝઘડો કરીને પોતાના પિયરમાં ગઈ હતી એ જ દિવસે વિવેકે પોતાના સાસુને ફોન કરીને આખી વાત જણાવી દીધી હતી અને આ અંગે તેમની મદદ માંગી હતી. પ્રીતિના મમ્મી પોતાના જમાઈ અને વેવાણને ખૂબ સારી રીતે ઓળખતા હતા. તેથી આજે જે કંઈ પણ પ્રીતિના પિયરમાં બન્યું તે બધું પ્રીતિના માતા પિતા અને ભાભી દ્વારા રચવામાં આવેલું એક સુનિયોજિત નાટક હતું, જેથી તેઓ પ્રીતિને સાચા માર્ગ પર લાવી શકે. આજે પ્રીતિ ખૂબ જ ખુશીથી પોતાના ઘરમાં તમામ કામ કરી રહી હતી અને લક્ષ્મીજી સાથે હસી મજાકની વાતો કરી રહી હતી. જ્યારે વિવેક ઘરે પાછો આવ્યો તો બૂમો અને ચીસો પાડવાને બદલે હાસ્યના અવાજો આખા ઘરમાં ગુંજી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈ વિવેક વિચારવા લાગ્યો કે પ્રીતિની માની જેમ જ જો દરેક માતા પિતા સમજદારીથી નિર્ણય લે તો ઘણા બધા ઘરો બરબાદ થતા બચી જાય છે. તો મિત્રો, આ વાર્તા તમને
કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. પસંદ આવી હોય તો પ્લીઝ યાર લાઈક કરો અને વધુમાં વધુ શેર કરજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી વાર્તાઓ સૌથી પહેલા તમને સાંભળવા મળી જાય. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, અમારી કોઈ પણ ભૂલ આ વાર્તામાં રહી ગઈ હોય તો તમે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવી શકો છો, એટલે અમે ભૂલ સુધારવાનો ચોક્કસ પ્રયત્ન કરશું. તો મિત્રો ચાલો